हाय दोस्तों, नमस्ते। હું અનિલ મકવાણા, મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે। દોસ્તો, મારા પાછળ જોઈ શકો અત્યારે હાલ આ રોડ સ્ટેશન છે। તો અત્યારે હાલ આપણે એક નવા અને દિલચસ્પ યાની કે રોમાંચિક સફર ઉપર નીકળી પડે અહીંયા। અત્યારે આપણે સંજય દત્તના ઘરે જઈએ। ચલો, ઇન્વિટેશન આવ્યું હોય સંજય દત્તનું, તો આપણે એમના ઘરે જઈએ। અને અત્યારે તમે જોઈ શકો સ્ટેશન ઉપર આવી ગયા અહીંયા। અને ચલો સંજય દત્તના ઘર પૂછીએ કઈ જગ્યાએ જવાનું છે। પેલા ટેક્સી રિક્ષાવાળા ઊભા એમને પૂછી લઈએ। संजय दत्त का घर कहाँ पे? संजय दत्त का घर यहाँ से कि यहाँ से जा सकते हैं। थैंक यू। चलो दोस्तों, टैक्सी ड्राइवर ने बताई दी थी बाय। संजय दत्त का घर कितना मीटर होगा? 40 रुपये। कहाँ से जा सकते हैं? चल के जाएगी तो कहाँ से? यहाँ से जाओ, हाँ लेफ्ट का रास्ता आगे जाओगे ना सर, हाँ वो रास्ता होगा। अच्छा, लेफ्ट का रास्ता पकड़ के सीधा निकल जाओ। थैंक यू। तो दोस्तों, હજી એક રિક્ષાવાળાને પાછું પૂછવું પડશે, કેમ કે બે જણાએ અલગ અલગ બતાવ્યું રસ્તો। આપણે ચાલીને જ જશો અને પૂરો બ્લોગ બનાવો છો, તો પૂછી લઈએ આ ડ્રાઈવરને। का घर नहीं पता। संजय दत्त का घर? संजय दत्त का घर पाली है। हाँ, तो कितना मीटर होगा? मीटर कितना होगा? 40 रुपये। कहाँ से जा सकते हैं? जो रास्ता है कहाँ जाएंगे? पैदल से जाना हो तो? पैदल जाना है तो वही पकड़ लो सिंगल वाला रोड, हाँ सीधे चले जाओ। हाँ, खार वाला पकड़ के। खाड़ वाला रोड। हाँ, कितना किलोमीटर होगा यहाँ से? 2 किलोमीटर। 2? अच्छा, तो चलो મને કીધું એ સાઈડ જ જઈએ, કેમ કે ચલો તમે મારા જોડે જોડાઈ રહેજો, આપણે ચાલીને જઈએ, કેમ કે બ્લોગ બનાવો, તમને સિટી બતાવી છે મુંબઈ, તો ચાલીને જઈએ તો સારું। તમને સિટી જોતા રહો અને હું પણ સિટી જોતો રહું, કેમ કે આ સાઈડ પહેલી વાર આવ્યો છું અને મને ખબર નહીં, તો આપણે બ્લોગ બનાવતા જઈએ અને તમને બતાવતા જઈએ અને હું પણ જોતો જાઉં નવી નવી દુકાનો, નવું જગ્યા। અને આપણે સંજય દત્તના ઘરે આજે જઈએ છીએ। એમને મને ઇન્વિટેશન મોકલ્યું હોય તો સ્પેશિયલ મળવા જાઉં છું, ચાલીને જાઉં છું। તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર। અને સંજય દત્તના ઘરે આપણે જઈ ચા નાસ્તો કરી અને પાછા આવશો। જમવાનું કહેશે તો જમી લેશો, પણ ચા નાસ્તો તો પાક્કું છે। અત્યારે સાંજનો નજારો, આખા રોડ છે। આપણે પહેલી વાર આ સાઈડ આવ્યા છીએ એટલે ખબર નહીં રસ્તો ક્યાં જાય છે। કેટલાને પૂછતા જશો ત્યારે વેત પડશે, પૂછે જઈએ તો સારું હોય, કેમ કે 2 કિલોમીટર જ કંઈ વધારે નથી, અને આપણા માટે 2 કિલોમીટર કંઈ ના કહેવાય। 10, 15 કિલોમીટર દોડવાવાળા વ્યક્તિના 2 કિલોમીટર સામાન્ય લાગે, કેમ કે હું રનિંગની પોલીસની તૈયારી કરતો ત્યારે બહુ દોડ્યો હું। આજે મારી સ્ટોરી પણ કહીશ દોસ્તો, જોડાઈ રહેજો બ્લોગની અંદર। આપણે સંજય દત્તના ઘરે જઈએ છીએ, તો ત્યાં ચા નાસ્તો કરી અને પાછા આવશે। તો હવે મારા જોડે જોડાઈ રહેજો, આપણે કોકને પૂછીએ। भाई, संजय दत्त का घर कहाँ से जाएंगे? तो पैदल जाना हो तो यहाँ से? थैंक यू। चलो, रस्तो तो राइट सर, बराबर, કેમ કે કોઈ બી જગ્યાએ જાઓ તમે 1-2 જગ્યાએ પૂછો, કન્ફર્મ થાય, દિલ માને ત્યાં જ એ રસ્તો પકડવાનો દોસ્તો। હફ લકર તમે એક રિક્ષાવાળાને પૂછે કે કોઈ બી પબ્લિકને એક જણાના ડિસિઝન ઉપર ના નીકળવાનું। એટલે મારું સજેશન અને મારું જાત અનુભવ છે। હું એક વ્યક્તિને નથી પૂછતો, કમસે કમ 2-3 વ્યક્તિને પૂછી
અને દિલ માનત તો જ હું નીકળું છું એ રસ્તા ઉપર. એટલે બીજાનો અનુભવ બીજાને કામ લાગે એ સાચી વાત છે. જેમ જેમ અનુભવ થાય એમ એમ તમને જાણવા મળે. એટલે જીવનની અંદર અનુભવ બધા લેવા જરૂરી છે. તો આજે 2-3 હીરોના ઘરે જવાનું છે. ત્યાં મારા શાળા આજુબાજુ નોકરી કરી છે, ત્યાં એમની ઓફિસ છે. એટલે મને બોલાવી રહેતા કે આવો તમને 2-3 હીરો હી તો જોઈ લઈએ કયા કયા હીરો હી. એટલે મેં એક તો સંજય દત્ત મેન કીધા છે. સંજય દત્ત વાસ્તવ પિક્ચરના સંજય દત્ત હો ભાઈ, હવે બીજા ના સમજતા. મેન હીરો વાસ્તવ પિક્ચર મુન્નાભાઈ MBBS વાળા એ હીરોની વાત છે. હું બીજા હીરોની નથી વાત કરતો, સંજય દત્તની વાત કરું છું. એમના ઘરે જઈએ છીએ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર, તમને મુલાકાત કરાવીશ. બ્લોગમાં શક્ય હશે તો લઈ શકીએ, એમની પરમિશન હશે તો લઈશ, નક્કી નથી કહેતો. હવે મારા બ્લોગની અંદર સંજય દત્તનું ઘર બતાવું છું તમને, તો જોડાઈ રહેજો. સંજય દત્તના ઘર જોવું હોય તો મારા બ્લોગની અંદર એક હીરો નહીં 4-5 હીરોના ઘર બતાવીશ હું આજે. તો માફ કરજો, લેટ નીકળ્યો થોડો, કેમ કે અઢવાણા પક્ષી અને બપોરે તડકો બહુ પડે અહીંયા મુંબઈની અંદર. આપણા દેશ ગુજરાત જેવો જ તડકો પડે અને હજી તક જમીન બહુ ગરમ છે. આમ હું ચાલી ગયો અત્યારે 6 વાગી ગયા, છતો બહુ ગરમ લાગે છે. બપોરે અમે ફરવા ગયા હતા, હું મારા શાળા મોટા શાળાએ ભરતભાઈ. તો હેરાન થઈ ગયો ઘરે આવતા આવતા, કેમ કે બહુ ગરમ હતું. 11 વાગી ગયા હતા. 11 વાગી ગયો તો છતો બહુ ગરમીના કારણસર જમીન બહુ ગરમ થઈ ગયેલી હતી. પપી જો બિલ્ડિંગ કેટલી આલેશાન, નજારો કેટલો મસ્ત દેખાઈ રહ્યો. દેખો મર્સડીઝ. દિલ ખુશ થઈ જાય દોસ્તો. કદી ના જોયું હોય જુઓ આ કેટલી વેલો ચડાઈ, સિક્યોરિટી. નજારો જોઈને જ ઘોડા થઈ ગયા આપણે. કદી ના જોયું હોય એવી વસ્તુ જોવા મળે એટલે ખુશ થઈ ગયા દોસ્તો. રાઈટ લેફ્ટ સુધી આપણે પહોંચવા જાય દોસ્તો. એટલે જોડાઈ રહેજો બ્લોગની અંદર છેક સુધી. તો હું તમને લઈ જઉં સંજય દત્તના ઘરે આજે ચા નાસ્તા માટે. સ્પેશિયલ મને ચા નાસ્તા માટે બોલાયા. તો હું જઉં છું સંજય દત્તના ઘરે ચા નાસ્તા માટે. તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં, કેમ કે ચા નાસ્તા માટે જઈએ છીએ સ્પેશિયલ સંજય દત્તના ઘરે. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. દોસ્તો આપણે તો ગોળા થઈ ગયા આ બિલ્ડિંગ જોઈને જ, કેમ કે તમે જોઈ શકો કેટલા માળની બિલ્ડિંગ હોય. પહેલી વાર આપણને આવો નજારો જોવા મળ્યો એટલે આપણને તો જન્નતથી એ અધિક લાગે. હજી આપણે જોઈ શકો અત્યારે લોકો ઉત્તરાયણ ફેરવવા નીકળ્યા અહીં સાંજે. હોળી બંગડીઓ, 4 બંગડીવાળી ગાડી. તો દોસ્તો પહોંચવા તો આવ્યા છીએ આપણે સંજય દત્તના ઘરે છેક સુધી. 4-5 હીરોના ઘરે છે અહીંયા. 7 હીરો કીધા હતા. 7 હીરોના ઘર છે.
તો આપણા છેક સુધી પહોંચી જઈએ અને તમને સાથે સાથ હીરોના બંગલા બતાવવા કોશિશ કરીશ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. સાડા ત્રણ આટલા દૂર નોકરી કરી. ચલો દોસ્તો, કોકને પૂછી લઈએ સંજય દત્તનું ઘર. જોઈ શકો દોસ્તો, બિલ્ડિંગ તૈયાર થઈ રહી છે. જો દોસ્તો, સામેનો નજારો જોવો તમે બિલ્ડિંગનો. नीचे जान नहीं, इतना ऊपर बिल्डिंग ऊपर से. संजय दत्त का घर कहाँ पे? अच्छा, જેટલા ઝાડ નીચે નથી એટલા ઝાડ ઉપર બિલ્ડિંગ ઉપર લગાવેલા છે. તમે જોઈ શકો. જુઓ દોસ્તો, આ ગાડી કરોડો રૂપિયાની ગાડી છે. પહોંચવા જાય છીએ દોસ્તો. હવે થોડી ધીરજ રાખીએ. હવે થોડી વાર ધીરજ રાખજો. અલા અમારા શાળા આવી ગયા દોસ્તો. આજે એક રોમાંચિક સફર ઉપર તમને લઈને આવ્યો છું, અને એ પણ હીરોના ઘરે, બંગલાએ. તમે જોઈ શકો મારા પાછળ મોટી બિલ્ડિંગ જો દેખાતી હશે તમને, એ અત્યારે સંજય દત્તની બિલ્ડિંગ છે. આપણને બોલાયા પણ હવે વેઇટ કરીએ, થોડી વાર પછી આવી નીચે. તો જોડાઈ રહેજો દોસ્તો. મેં એમનો ફોન કર્યો અત્યારે થોડી વારમાં. જો તમને દેખવા મળી તો કદાચ બૂમ મારું, આવી જાય તો બરાબર. તો દોસ્તો, આ વિઝિટ હતી અને તમને બતાવવા આવ્યો છું. આ પૂરી બિલ્ડિંગ સંજય દત્તની છે, અને છેક ઉપરના માળે સંજય દત્તનું ફેમિલી રહે. જે ઝાડવા દેખાય તમને, જે વૃક્ષો વાયેલા ગમલામાં, એ એમના જ આ સાઈડ ઇમરાન હાસમીન રહે. આ એ ઝાડ દેખાય બધા એ એમનું જ ફ્લોર અને ત્યાં રહી. તો ચલો નજીકથી તમને બતાવવા કોશિશ કરું. અત્યારે હાલ તો હુર્યા હશે પિકિંગ કર શૂટિંગ ઉપરથી, તો અત્યારે મળી નહીં હતી આપણને. તમે જોઈ શકો દોસ્તો. તમને હું તો ખુશ થઈ ગયો અહીંયા આવી. તમને પણ બતાવવા કોશિશ કરું. કદાચ નીચે કદાચ આવતા હોય તો બતાવીશ. પણ અત્યારે હાલ ઉપરથી જુઓ. આ એમનું મકાન છે ઇમરાન હાસમીનનું. અને આ સાઈડ આપણે સંજુ બાબા રોય. અહીંયા સંજુ બાબા રોય એમની ફેમિલી સાથે. કદાચ બાલ્કનીમાં ટહેલતા હોય તો બતાવી દઉં, પણ દેખાતા જ નથી. ફોન કર્યો તો, હવે આવવાની તૈયારી. કદાચ આવી જાય તો બતાવી દઈએ. અને મારા અહીં આપણે ફરવા અને તમને બતાવવા કોશિશ કરીએ છીએ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. મારી મહેનત જોઈ ચોક્કસ લાઈક કરજો દોસ્તો. હા, જો હા દેખાણા તહી ફરી તો રહ્યા. કોશિશ કરો જોવાની. હા, જો પેલા રહ્યા દેખાય એ અંદર જતા રહ્યા. બિયાલ જ ફરતા હતા. હાય દોસ્તો, હવે તમે સંજય દત્તનું મકાન બી જોયું, બિલ્ડિંગ જોઈ, અને ઇમરાન હાસમીનની એ જોઈ બિલ્ડિંગ. હવે તારા સુતારિયા અને પ્રીતિ નિજા, આ બંને હિરોઈનનું અહીંયા ઘર છે આ બિલ્ડિંગની અંદર. આ એમનું આખું બિલ્ડિંગ છે, તારા સુતારિયા અને પ્રીતિ જિન્ટા. તો તમે જોઈ શકો મારા બ્લોગ ઉપર પ્રીતિ જિન્ટા અને તારા સુતારિયાને મકાન છે. અને આ ઇમરાન હાસમી અને આ સંજય બાબુ. તમે ત્રણ હીરોના અહીંયા મકાન જુઓ. આપણે તો ચક્કર ખાઈને હેઠા પડીએ, એટલી મોટી બિલ્ડિંગ છે. ખાસા માળની બિલ્ડિંગ છે દોસ્તો. ફ્લોર પણ ગણી નાખી આપણે. એકદમ ઓકો વળી ગયો ત્યારે આ તમને છેક ટોચ બતાવી શકું. તારા સુતારિયા અને પ્રીતિ જિન્ટાનું મકાન. આ ઘર એ અહીંયા રહે છે. આ ઘર ગમલું દેખાય ને ત્યાં,
પ્રીતિ ચિંતા એમના બાજુમાં હોય. દોસ્તો આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને હું આવા અવનવા વિડીયો બતાવતો રહીશ. અને મુંબઈના બ્લોગ જોવા હોય તો મારી ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો સિક્યુરિટીવાળા બેઠા છે. આ જોવા એમનું એપાર્ટમેન્ટનું નામ લખેલું છે. આપણે તો ડ્રાઈવર તરીકે નોકરી મળી જાય તો આપણે રહેવા તૈયાર છીએ. સંજય બાબુ, સંજય દત્તના ડ્રાઈવર તરીકે કે ઇમરાન હાશમીના ડ્રાઈવર તરીકે, કેમ કે આપણે બધી ગાડીઓ ફાવી. તમારા સુધી બ્લોગ પહોંચે તો ચોક્કસ મને ઇમરાન હાશમી સર અને સંજય સર ડ્રાઈવર તરીકે આવવા તૈયાર છું. તમે ફોન તો કર્યો, હવે આવી તો તમને બતાવવા તૈયાર છું, પણ આ કદાચ મિટિંગમાં છું. તો ચલો દોસ્તો, હજી 2-3 તમને મકાનો બતાવું હીરોના, તો જોડાઈ રહેજો બ્લોગની અંદર.